પાટણ શહેરમાં ચોમાસાના આગમન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીએ નગરપાલિકાની મોન્સૂન પૂર્વની તૈયારીઓની પોલ ખોલી દીધી છે। શહેરમાં ઠેર ઠેર ચાલી રહેલા રોડના બાંધકામો અને પાઇપલાઇનના કામો વરસાદના પાણીમાં ધોવાઈ ગયા છે, જેના કારણે રસ્તાઓ બેસી ગયા છે અને ખાડાઓ ઉજાગર થયા છે। છેલ્લા 2 દિવસથી પાટણમાં સતત વરસાદને કારણે શહેરની હાલત વધુ ખરાબ થઈ છે। વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ રહ્યું છે, જેનાથી શહેરીજનો અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઉપરાંત પાઇપલાઇન નાખ્યા બાદ રસ્તાઓનું યોગ્ય રીતે પુરાણ ન થવાને કારણે રોડ બેસી ગયા છે, જેના પરિણામે ખાડાઓની સમસ્યા વધુ ગંભીર બની છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા અલ્કેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્કેશ, ચોમાસાનું આગમન થઈ ગયું છે, પરંતુ જે રોડના બાંધકામો છે, પાઇપલાઇનના અધૂરા કામો છે, તે તો ચાલી રહ્યા છે, પણ બાકીના કામ ધોવાઈ પણ ગયા છે। રસ્તા પર ખાડાઓ, શું સ્થિતિ અત્યારે હાલ પાટણની જોવા મળી રહી છે? ધ્વનિ, ચોક્કસ જે રીતે પાટણ નગરપાલિકાની કામગીરી ઉપર માત્રા ધોઈ રહ્યા છે, છેલ્લા ત્રણેક દિવસથી। હેલો જી, આપનો અવાજ આવી રહ્યો છે અલ્કેશ। ઓકે, છેલ્લા 3 દિવસથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે એને લઈને જે પાટણની હાલત દરકાકાર જેવી સ્થિતિ થઈ ગઈ છે। મોન્સૂનની કામગીરીમાં હાજર રહેવું જોઈએ, પરંતુ એ હાજર નથી રહ્યા કર્મચારીઓ, તેને લઈને સમગ્ર પાટણ શહેર અત્યારે હાલ ખાડા નગરી બની ગયું છે। કેમેરા પેલા કેટલાક દ્રશ્યો બતાવે, હાલ જે આ વિસ્તાર છે એ તમે જોઈ શકો છો કે જે આવી રહ્યા છે એ લોકો વાહન ચાલકો પોતાને જીવના જોખમે અત્યારે હાલ આ રહી રહ્યા, કારણ કે જે રસ્તા હોવા જોઈએ એ રસ્તા બરાબર કર્યા નથી। હવે પાલિકા એમ કહે છે કે હવે 15મી ઓક્ટોબર પહેલા કોઈ રસ્તા નક્કી બની શકે એમ નથી, અને બીજી બાજુ જે રસ્તા થયા છે એ ખરેખર લોકોના માથાનો દુખાન સમાન છે। જી જી બિલકુલ અલ્કેશ, અત્યારે હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે, સ્થાનિકોનું શું કહેવું છે, જે રીતે તેઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે? જી, મારી સાથે કેટલા સ્થાનિક છે, શું છે અત્યારની સ્થિતિ કેવી છે હાલની? અત્યારની સ્થિતિ એવી છે કે પાટણના કોઈ પણ જગ્યાના રસ્તા એટલા બેકાર અને એટલા ભંગાર રસ્તા છે, તો પાટણ નગરપાલિકાના દરેક કોર્પોરેટરો પોતાની જગ્યાઓ પોતાનું સ્થાન જોઈ શકતા નથી અને તેમને કંઈ દેખાતું નથી। તો પ્લીઝ આ રસ્તાઓ બધા જલ્દી સમારકામ કરે અથવા તો નવા બનાવે, એવું અમારે નમ્ર વિનંતી છે। જે ચોક્કસ લોકોની માંગ છે કે ઝડપથી કામ કરે, પરંતુ એક ચોક્કસ વાત એવી જાણવા મળી છે કે નગરપાલિકામાં અત્યારે હાલ સંગઠન, પાલિકા પ્રમુખ અને સભ્યો સાથે કોઓર્ડિનેશન નહીં થતા પ્રજા હેરાન થઈ રહી છે। જી આભાર અલ્કેશ, સમગ્ર માહિતી